જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. વાપી ચણક કોલોની વિશાલ મોબાઈલ સામે. આજે ભાઈ જે લાલજીભાઈ આવ્યા છે એ ગઈકાલે પણ આવેલા અને એને વર્ષોથી શરદીની તકલીફ, નાકમાં શું તકલીફ હતી? નાકની હड्डी વધતી હતી અને કાનમાં પણ કફ ભરે જેવું કહેતા હતા. હવે નેચરોપેથી જે છે, નવી ભોજન પ્રથાના માધ્યમથી હું આ બધું કરાવું છું. કોઈ જાતનો ચાર્જ લેતો નથી. હમણાં આ બધું આખું એક નવું વર્ઝન, જેના પેશાબની તકલીફ છે એ પણ હું કરાવું છું. શરદી, ઉધરસ, કફ એ પણ કરાવું છું. અને કેન્સર માટેના સ્પેશિયલ અમે બધા વર્ઝન શીખીને આવ્યા છે, નવા શીખીને. એટલે બધું ફોનમાં કરાવું છું, ફ્રીમાં કરાવું છું, માનવ સેવામાં કરાવું છું. કોઈ જાતનો ચાર્જ નથી, કોઈ જાતનો ફી નથી. એક માનવ સેવા છે. અમારી ઉપર ભગવાનનું જે ઋણ છે તે અમે આજે અદા કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જેને કોઈને જરૂર હોય અને આ શરદીના જે પોઈન્ટ છે ત્યાં એકવાર રૂબરૂ મુલાકાત કરવી પડે 3 દિવસ માટે. એટલે જેને અનુકૂળતા હોય તે મને ફોન કરશો એટલે કદાચ આપણે એડજસ્ટમેન્ટ ઈશ્વરની કૃપાથી થશે તો એવું પણ કરશું. બરાબર છે? તો લલજીભાઈ તમારું આખું નામ બોલો પહેલાં. લાલજી ભાનુશાલી, ચણક કોલોની વાપી. ચણક કોલોની વાપી. મારું મોબાઈલ નંબર છે 9426771072. મને બહુ ટાઈમથી શરદીની તકલીફ હતી. અને 2 દિવસથી થેરાપી કરાવી. જોરથી બોલજો. 2 દિવસથી થેરાપી કરાવી. બહુ સરસ થઈ ગયું એકદમ. અને ઘણી 15 થી 20 વર્ષથી હું દવા લેતો હતો. 15 થી 20 વર્ષથી દવા ચાલતી હતી. હા. તો કોઈ જાતનો ફરક નહીં એમ, રાત નહીં એમ. બરાબર. આ ખાલી 2 દિવસની થેરાપીથી મને ઘણો ફરક પડ્યો. કાલે મેન તો ઉપવાસ જે કર્યો એનાથી જ મને બહુ ફાયદો થયો. રાત્રે ઊંઘ બી ફૂલ આવી ગઈ. રાત્રે ઊંઘ સરસ આવી ગઈ. શરદી કફ જેવું કંઈ બી થયું નહીં કે નાકમાંથી પાણી નીકળ્યું કે કફ જેવું થયું, એવું કાંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો. એટલે કાલે આપણે ઉલટી કરાવી અને કફ કાલ કેટલો નીકળેલો? કાલે 200 ગ્રામ નીકળ્યો. તો આજે બી થોડું 100-150 ગ્રામ જેવું આજે પણ કફ નીકળ્યો. એટલે શરીરમાં જે ગ્રંથિઓમાં જે બધો કફ ભર્યો છે તે એના પોઈન્ટ કરવાથી કફ છૂટો પડી જાય અને વ્યવસ્થિત તમે કરો 3 દિવસ તો આજીવન શરદી ન થાય. બરાબર છે? હવે તમને કેમ લાગ્યું? બહુ સરસ લાગ્યું. હા. એકદમ ફ્રેશ લાગે છે. બહુ સરસ. કારણ કે આમાં શું છે કે જેની પાસે જે કલા છે તે પ્રભુ માટે જે વાપરે તે એટલે અર્જુનને ભગવાને કીધું ગીતામાં કે તારી પાસે શું કલા છે? તો મારી પાસે લડવા નહીં કરવા. તો કે આ મારા બધાને, એટલે પાંડવા નામ ધનંજય. એટલે અમારી પાસે જે કાંઈ કલા અમે શીખ્યા છીએ એ લોકોને બાંટવાની છે. બરાબર છે? તો ફરીને તમારો મોબાઈલ નંબર એક નિરાતે વ્યવસ્થિત બોલો. ઠીક છે. હા, તમારું નામ બોલો અને મોબાઈલ નંબર બોલો. લાલજી ભાનુશાલી 9426771072. બહુ સરસ. એટલે હવે તમને કેમ લાગે છે? બહુ સરસ લાગે છે. તો હવે તમે લોકોને શું કહેવા માંગો છો નવી ભોજન? કહેવા માંગુ છું નવી ભોજન પ્રથા અપનાવી જોઈએ. હા. અને મેન તો જે ઉપવાસ છે હા એ બહુ જ. અને ગ્રીન જ્યુસ. હા. એક દિવસ લાગશે તમને કે આ બધું જોઈએ, ખાવાનું જે આઈટમો વાવતી લાગશે, મન થશે. હા. પણ એક શરીર જો બરોબર હશે તો પહેલું સુખ જાતે નહીં. એટલે કાલ ખાવા નથી દીધું. કાલે ઉપવાસ કરો. કાલે શું ખાધેલું? ખાલી ગ્રીન જ્યુસ પીધેલું. એટલે જો આનાથી આમનામ સારું રહેતું હોય તો પછી કચરો હું કામ નાખો? કચરો નાખીને શરીર બગાડવાનું છે ને. પહેલાં તો આપણે રળવાનું, રેલા પછી પૈસા કમાણા પછી જમવામાં ન ખાવાનું બધું આપણે એટલું પૈસા ખર્ચીએ છીએ જમવા પાછળ, એ બધું નાખીએ છીએ અને પછી પાછા ડૉક્ટર પાસે જઈએ છીએ કઢાવવા માટે. અને ડૉક્ટરથી જ્યારે નથી નીકળતું ત્યારે આપણે એને અસાધ્ય રોગમાં લઈ લઈએ છીએ. બરાબર છે? એટલે અસાધ્ય રોગ ન થાય એને માટેનો પ્રયત્ન કરવાનો છે. તો આજે અમે પણ 8 વર્ષથી આજે કરીએ છીએ નવી ભોજન પ્રથા અને આનાથી અમને ખૂબ સારું છે. અને અમને અંતરાત્માથી એક એવું લાગે છે કે અમારી પાસે આજીવન રોગ નહીં આવે. તો હવે આનાથી તમારે દુનિયામાં જોવે શું બીજું? તમને એક અંતરાત્મામાં એવું થઈ જાય કે આજીવન 100 વર્ષ સુધી તંદુરસ્ત, મસ્ત અને નિરોગી આનંદમય જીવન. આનંદમય કેવું? નરસિંહ મહેતા જેવું, ભલું થયું ભાંગી જંજાળ સુખે. આવું જો જીવન થઈ જતું હોય તો દુનિયામાં તમારે શું લઈને જવાનું? બરાબર છે ને? બરોબર. એટલે આવું જીવવા માટે ખાલી ભોજન પરિવર્તન કરવાનું છે. સવારે ખાલી ભોજન પરિવર્તન તમે કરશો તો ભગવાન તો તમારી માટે 24 કલાક હાજર જ છે.
ભગવાન તમારી 24 કલાક સેવા કરતો રહેલો છે, બરાબર છે ને? બરોબર તો તમારે ભોજન પરિવર્તન કરવું હોવું જોઈએ, કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું પડશે. અને આજે આ જે બધા કેમિકલો જે છે, બધા ઉરિયા ખાતરના બધા રાક્ષસો જે છે એ આ માનવ શરીરે છોડશે નહીં. આજની તો કાલ આપણે ગુજરાતની માં કેવું પડે, કેન્સર અત્યારે ફૂલ વધી ગયા છે, એટલે દિવસે ને દિવસે રોગ વધતા જાય છે. એટલું જ નહીં, પણ માનો કે આ ભાઈને એવી તકલીફ થઈ, બરોબર, અમને એવી બધી તકલીફ હોતી, હવે અમારા બાળકોને કરતાં તકલીફ વધવાની, એની કરતાં એના બાળકોને વધશે, એની કરતાં હવે તમે વિચાર તો કરો, હવે 8-10 પેઢી જશે તો શું થશે માનવ જાત? તો એને બચાવવા માટે આજે આ નેચરોપેથી કરવી બહુ જ જરૂરી છે, બરાબર છે? બરોબર. તો તમારું શું કહેવાનું છે? તમે લોકો માટે સેવા કરવા માટે શું તૈયાર છે બતાવો. બધાને કહીશ, બધાને કહેશો તમે નેચરોપેથી અપનાવો, અને આનાથી સારું છે ને? ડોક્ટર પાસે લઈને આ પહેલા નેચરોપેથી કરો, હા, તમને ફાયદો થાય. અને કાંઈ જરૂર પડે તો મારો નંબર આપી દેવાનો. હા, નંબર ભગવાનભાઈનો નંબર છે જ આપણી પાસે. હા, મારો મોબાઈલ નંબર બોલું છું, 9824858740, ભગવાનભાઈ ચૌહાણ, બરાબર? અસ્તુ, જય શ્રી કૃષ્ણ.